સેતુમાં નિયોજન કેમિકલ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા સમગ્ર MPP3 પ્લાન્ટ બળીને ખાખ। પ્લાન્ટમાં લાગેલી આગ વેરહાઉસને પણ લપેટમાં લીધી। સોલ ફાયર બ્રિગેડની ટીમે 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। અકસ્માત સમયે રાત્રિના કંપનીમાં કામ કરતા તમામ 128 કામદારો સુરક્ષિત। DISH એ આગના કારણની તપાસ શરૂ કરી। ભરૂચ જિલ્લાના દહેજ સેતુમાં મંગળવારે મોડી રાત્રે નિયોજન કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પ્લાન્ટ અને વેરહાઉસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આગની બીજી ઘટના સામે આવી છે। મંગળવારે રાત્રે લગભગ 12:30 વાગ્યે દહેજ SEZ2માં સ્થિત NEOGEN કેમિકલ્સના 3-મિથાઇલ ફોસ્ફેનિક પ્રોપેનિક એસિડના MP3 પ્લાન્ટમાં અચાનક આગ લાગી ગઈ। પ્લાન્ટમાં હાજર જ્વલનશીલ રસાયણો અને એસિડના કારણે આગ થોડી જ વારમાં ભયંકર સ્વરૂપે ધારણ કરી ગઈ। ભીષણ આગની જ્વાળાએ દૂરથી દેખાતી હોવાથી ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું। વિકરાળ આગ લાગવાની જાણ થતાં જ ભરૂચ જિલ્લાના ફાયર બ્રિગેડની ટીમો દહેજના અન્ય કંપનીઓના ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી। દહેજ પોલીસ, જિલ્લાના વહીવટ તંત્ર અને ઔદ્યોગિક ફાયર સેફ્ટી અને હેલ્થ ટીમ પણ આગગ્રસ્ત કંપનીમાં દોડી ગઈ હતી। નિયોજન કંપનીમાં લાગેલી ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારોમાં અને નજીક ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ ભીષણ આગ કંપનીની MPP3 પ્લાન્ટ અને વેરહાઉસને પોતાની લપેટમાં લઈ ગઈ હતી। જિલ્લાના સોલ ફાયર વાહનો દ્વારા 5 થી 5.5 કલાકની મહેનત બાદ બુધવારે સવારે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ભરૂચ સ્થિત ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક મંડળના અધિકારી આશુતોષ મેરિયાએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે 128 કર્મચારીઓ ફરજ પર હતા। તે બધા કંપનીમાંથી સુરક્ષિત રીતે નીકળી ગયા હતા। કોઈ પણ કર્મચારી કે વ્યક્તિને કોઈ ઈજા કે અન્ય અકસ્માત થયો નથી। હાલમાં DISH ટીમ આગને કારણની તપાસમાં જોડાઈ છે।